ચાલો બધાને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? ગુડ મોર્નિંગ. તમે નીકળો પછી નીકળવું શેમાં? તમે જાઓ ને ભેગા, આના ભેગા ગાડી લઈને લીંબડી એ વસ્તુ લઈ લેતા આવું ઊભા રહેજો. શેનું ભારો લે? આટલું ગાયને ઓછું પડશે નહીતર ઠેક તો પછી નહીતર પછી લેવા બપોર જાય. નવરા નથી કંસે અને એક્ટિવા શીખવાડી દો ને બેયને. તમને નથી આવડતું એક્ટિવા? તો એમ કરો જાઓ તમે બધા. તો તમે કેટલી વારમાં વહી આવશો? બપોર લેવા જાજો ને, આટલું છે. બેંક કે તો હું અત્યારે એક્ટિવા લઈને હું જઈ આવીશ. હું નથી આવતી. તમે બધા આવો તો હું રસોઈ બનાવી દઉં. તમે બધા લીમડી જાઓ. જય સ્વામિનારાયણ. ચાલો કેમ છો બધા? 1 મિનિટ હવે આ ચાલુ થઈ ગયું. ભૂમિબેન કેમ છો? મજામાં ને? અમારે ડ્રેસ આવ્યા છે અને ખબર નહીં કોની સાથે, કોઈ અમદાવાદના ભાઈ હતા મૂકી ગયા છે ને ગોમટાના કોઈ ભાઈ હતા. આપણે સુરેન્દ્ર આપણા આશ્રમ થાય એ 2 ગામ આગળ આવે ને, બલદાણાથી 2 ગામ આગળ આવે ગોમટાના ભાઈ છે અને અમદાવાદ રહે છે. તો એને કેટલા બધા ડ્રેસ મોકલા છે. નામ આપવાની કાંઈ મને ખબર નથી હો, નામ શું એ એમને જેની સાથે આવ્યા હતા એ મૂકીને વહી ગયા. મેં કીધું ભાઈ બેસો જ ખરા, નામ તો કયો કોણે મોકલા? કાંઈ નહીં, બસ આ ડ્રેસ મોકલા છે, તમારે જે આપવાના હોય તે આપી દેજો. તો ડ્રેસની સેવા એવી છે. પછી બીજી ખોડલ એન્ટરપ્રાઇઝ, અમિતભાઈ જમનભાઈ ઠુમર, જેતપુર નવી સાંકડી. આપણે ગોવિંદભાઈ વાલાણી છે એમના ફ્રેન્ડ, એમના તરફથી 8,000નું યોગદાન આવ્યું છે. મને પછી એક કાલે ગાંધીનગરથી નામ આપવાની બધી ના પાડી છે, એમના તરફથી 50,000 51,000નું યોગદાન આવ્યું છે. એટલે બધાનો ખૂબ ખૂબ આભાર. ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન ખૂબ બધાનું મંગળ કરે, સુખી રાખે. અને આ બધા ડ્રેસ ખોલો ને, એકાદો તો ખોલો. કેટલા મસ્ત ડ્રેસ છે બધા. આપણા આશ્રમની દીકરીઓને થાય એના માટે રાખી દેવાના, બીજા સ્લમ વિસ્તારમાં જઈને ત્યાં આપી દેશું. આને ખોલો તો. ઓલા કેવા ઉષાબેન, તમારા માપનું હોય તો આમાં લઈ લેજો, રાખી લ્યો. કાલ ઉષાબેનના કપડાં મેં દોર ઉષાબેન આવી લેગીસ તૂટી ગયેલી, આજ કપડાં લઈ આવજો. આજ ઉષાબેનના કપડાં લેવા મોકલવા. ખોલો આ ખોલો, મસ્ત છે, બીજા કલર દેખાય ના એમાં. કલર ખોલો, મસ્ત છે. પાછળ ટમેટો ઈ ખોલો લાઈમાં. આ નીચે જો તો આપણે ખોલવો નથી. ઈ નહીં, આમ જો તો ખરા. જોઈ લે તમે લાઈવ થઈ જાવ. ઈ નહીં, એ તો જોતા આવે. આ ખોલો ખોલો ખોલો. એમ નહીં, આમ ડિઝાઇન શું કેવા ખબર. આમ જો કેટલા મસ્ત મોકલા છે અમદાવાદથી. આ બહુ મસ્ત છે. બધાય સરસ છે. અને ઉપર નાખો, રાખી દો 10. માથે એમ નહીં જોવો ખરા. નીચે છે બધા એવા જ છે. ઓલા એક બંડલ પણ આ ભલે તોય આ કાંઈ આપવા કાંઈ સહેલી વાત નથી. હે આ તોય એને 200-500 વેચાય જ છે, આરામથી વેચાય છે. અત્યારની ફેશન ના જ છે. તો હા ભૂમિબેન, આ ઉષાબેન આવ્યા છે. કેવું લાગે ઉષાબેન? તમને ગમે છે? લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરવા જવાની જરૂર નહીં. તમને અહીં હોરવેશ ના તો દુપટ્ટો છે. દુપટ્ટો જ છે. નો હોરવો હોય તો એટલે લાઈવમાં કહેજો, કાંઈ તકલીફ પડતી હોય તો. આ સાબેન જે માં મળી કેમ નો કરે? માને ના ભાઈ, આપણે શું કરી, ભગવાન બધું કરાવે. મસ્ત છે, સરસ છે.
આપી દેશું દીકરીઓને અને અહીંયા આવશે ભણવા એના માટે રાખશું. પછી એક દી નીકળશું, બિચારા એવા હોય ને એને આપી આવશું. આપણે ધક્કો થાય જ ને. ભૂમિબેન અમારા આશાબેન ખૂબ સરસ રાખશે. આપણે શું રાખી, ભગવાન રાખે, આપણે કાંઈ. પેક કરી દો હવે બધા. જે પણ ભાઈ અમદાવાદથી મોકલા છે થેન્ક યુ, અને જે પણનું યોગદાન આવ્યું છે બધાને થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજે રસોઈ મારે બનાવવાની છે એટલે મને આનંદ થાય. આ બધા જવાના છે થોડું કામથી, બધા લીમડી શોપિંગ કરવા. દેવાંશીબેન જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. હજી નથી અવેડો ભરાણો? અવેડો હજી નથી ભરાણો? ભરાય છે. પાણી ઊંડું વહી ગયું કે શું? પાણી ઊંડું વહી ગયું? કિશોરભાઈ જય સ્વામિનારાયણ. દીકરીઓ તો હવે એડમિશન તો લઈ લીધું, પણ હવે નવું સત્ર ચાલુ થશે ત્યારે આવશે ને, 5મા મહિનાના એન્ડમાંથી આવશે. કેમ કે અત્યારે હવે વેકેશનમાં એના પરિવાર સાથે રહે ને. ઉષાબેન શું કરે? ઉષાબેન એ રહ્યા જો મજામાં છે. આવા જ હસતા રહેજો, હસતા જ રહેવાનું છે ને. દેવેન્દ્રભાઈ દેવેન્દ્રભાઈ આપણને એક મશીન લેવાનું છે, એક આવે કે બે આવે, હવે પૂછાયું છે શું કહે છે પછી જવાબ આપશું. અમારે વસંતબેનના ભાઈ ને એના પરિવાર તરફથી બધાના નામ બધા બોલવાના છે. એને આખો ગાયનો રૂમ બનાવી દેવાના છે મસ્ત. એ કે આખો ગાયનો રૂમ સરસ બનાવો ગાય માટે. સુરત ક્યારે આવવાના? સુરત તો કાંઈ નક્કી નહીં. આજે રાજકોટ આવવાની છું, એક પ્રસંગમાં ખાલી 2 કલાક માટે આવવાની છું. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. જય શ્રી સ્વામિનારાયણ. ગોંડલથી નલિનભાઈ જય સ્વામી. હંમેશા બધા આનંદમાં રહો. આનંદમાં જ છીએ, કોઈ ટેન્શન નથી. બેલા પટેલ જય સ્વામિનારાયણ. જય દ્વારકાધીશ. ઋષિભાઈ જય સ્વામિનારાયણ. ચાલો તો બધાનો ખૂબ ખૂબ આભાર. અને ઋષિભાઈ હવે ક્યારે આવવાના છો પીઝા ખવડાવવા? દિલ તો બધા પાસે હોય છે, બધા દિલદાર નથી હોતા. નિસ્વાર્થ સેવા. ખૂબ ખૂબ સરસ બેન. હરેશભાઈ થેન્ક યુ ભાઈ. આપણે શું કરી, કાંઈ નથી કરતા, પ્રભુ કરાવે. આજે તો જો બધા ફ્રી થઈ ગયા છે, નહીતર આવી કે દિવસે. હવે તો તમારા પ્રસંગ બધા પતી ન ગયા? તો એક દિવસ આવો રોકાવા અને બધાને પીઝાનો પ્રસાદ આપો. હું આવીશ પીઝા ખાવા. દેવાંશીબેન તમે તો આવશો, અમે બેઠા. જો કે હું તો ખાતી જ નથી આવું પીઝા કે કાંઈ, પણ બધાને ખવડાવવા માટે અમારે ઋષિભાઈ વાયદો કરીને ગયા છે. આવો આવો, પધારો.
કેમ હમણાં દૂધ નથી આપવા આવતા કે ગાય આવી અમારે એટલે ઓલો શું કામ કરે હે સતીશ સતીશ અજય શું કામ કરે છે? ચોખ્ખું કર્યું બધું કરે છે પછી જો આપણે અહીંયા હવે સંતોના રૂમનું ચાલુ કરી દઈ બેન ખાધા નથી પીઝા ક્યારે હું તો ક્યારેય ન ખાવ ધર્મિષ્ઠાબેન ને કવિતાબેન હતા એને એક દિવસ નહીં એક દિવસ રાતે રોજ જે કન્ટિન્યુ બે દિવસે એ લોકો જતા પછી હું તો સૂઈ ગઈ હોય ને કે મારું જે કામ હોય બધા કરતી હોય એ લોકો રાતે આવે ક્યારે આવે ખબર ન હોય પૂછી લેજો કે મેં ક્યારેય પીઝો ખાધો મને ભાવતું જ નથી એવું આપણે બાજરાના રોટલા મકાઈના રોટલા એ બધા પીઝા એટલે ઋષિભાઈ બધાને પીઝા ખવડાવશે અને મને ઢોસા ખવડાવવા આવશે એ ઢોસા મસ્ત આવડે છે હું નથી ખાતી સરસ આપણે બે સરખા લ્યો આપણે બે સેમ પીઝા નથી ખાતા એટલે જ આ બધી આ બીમારી એટલે જ આવી છે કે પેલા ગઢિયા બિચારા આવું હતું કઈ ઘી ને દૂધ ને રોટલા ને એવું બધું હતું તો તાકાત હતી હોસ્પિટલે ન જવું પડતું ને આપણે રોજે હોસ્પિટલે કઈનું કઈ હોય જ છે શરીરમાં પૂર્વીબેન કેમ છો પધારો ને હવે જય દ્વારકાધીશ શું હે શું પેક કરી દો ને પછી તમે નીકળો હાલો એટલે ટાઈમે આવો પછી હું જાઉં કોણ આવે વિષ્ણુભાઈ હા તો તમે જાઓ પૂર્વીબેન હું પણ નથી ખાતી ઓનલી બાજરાના રોટલા સરસ લ્યો જય મોગલ શું કહેવાનું ખાતા હોય ને ખાવા દેવાના બધા એની ચોઈસ અલગ હોય ને આ છોકરાઓને કયો પીઝા ન ખવાય એમ હું શું કામ એને કહું ભાઈ આપણાથી દુનિયા સુધરી જતી હોય તો સારું ને એના કરતા આપણે જે સુધરી જાય તો આપણે જે ન ખાઈ તો શું ગાય દેવાય ભાઈ એમ અહીં મૂકી જાય છે એમ અહીંયા પછી કેટલીક ગાય સાચવવાની ગાય તો મૂકી જાય પણ લીલું ગાય તો મૂકી જાય પછી લીલાનું શું કરવાનું બરોબર છે ગીર ગાય છે ગીર ગાય છે તો આપણે લેવીશ હા આપી દીધી ને હવે શું એનું કેટલું દૂધ કેટલું છે મને ગાયમાં ન ખબર પડે વિષ્ણુભાઈને પૂછો મને ન ખબર પડે વિષ્ણુભાઈને પૂછો આપણે રાખવી નહીં આપણને આવડે નહીં આપણે બહુ થાય પાણી પીવડાવી નીણ ખવડાવી મને ન ખબર પડે વિષ્ણુભાઈને પૂછો એકાદી ગીર લઈ આવો ને હા રેવા દે ગીર લેવી શું કેવું લ્યો ગાય મૂકવા આવ્યા પછી અમે કેટલું ખાચવી હવે અહીંયા આશાબેન ક્યારેક અમારી મુલાકાત લેજો ચોક્કસ વિષ્ણુભાઈ આ શું થાય આને શું થાય હે તો આમ કા હોતી બિચારી શું થતું હશે મારા સ્વામિનારાયણ 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 આજ ભગવાનનો ઓલો પાણી લોટો રહ્યો ને આને પાઈજો હા એને પાવું ને એમાં પાઈજો મહારાજ
જો ગોળ મૂકી છે, પછી ખોર મૂકી છે, પછી શું એને કઈ અત્યારે નથી જોતી, વિચારીને કહીશું. જય સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આ લાઈટ છે ને વાં ફિટ કરી દેજો, વાં અહીંથી કાઢી લેજો એટલે આમ પ્રકાશ પડે. કાલે મેં જોયું અહીં અંધારું ચબૂતરા પાસે, પણ આમ આમ પડે ને આખાઈમાં, ચબૂતરા પાસે લગાવી દેજો. હો શું તારે આવું છે? એ તો એવાય થઈ જ ગઈ. જય સ્વામિનારાયણ. આને શું થાય? એમ તો એને કઈક નબળાઈ લાગે છે. તમે જો ડોક્ટર ને બોલાવો ને. બાટલા સડાય ગાય રેડી છે, કઈ નબળાઈ નથી. આમાં શું હોય, આ ખાધું પેલું વેચવું હોય ને રો હળી વેચે. એમ નહીં, નહીતર બોલાવી લ્યો ને ડોક્ટર ને, ખાલી એમને તપાસ કરાવી લ્યો ને, કઈ વાંધો નથી. મારા સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. બોલાવી લ્યો ને વિષ્ણુભાઈ ડોક્ટર ને. મને થોડીક નબળાઈ હોય ને બિચારીને એવું લાગે, એ થોડીક બોલવાની કઈક થયું જ છે, જોઈએ ને. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. આજ બોલાવો ડોક્ટરને, બોલાવો. ખાલી નો કાંઈ હોય ને તો મહિને તપાસ કરાવી જ દેવાની, કઈ વાંધો નથી. એને થોડીક કહેવાની આપણને, મને મજા ન હોય હું કહું માથું દુખે, પેટ દુખે, આ થોડી બોલવાની. ફોન કરો ડોક્ટરને. હા, પણ તોય બોલાવી લ્યો ને, આપણને શું વાંધો હોય બોલાવી. હા બસ બોલાવો બેન. હમણાં છપૈયા સ્વામિનારાયણ ભગવાન દર્શન કર્યા? હા કર્યા ભાઈ દર્શન, તો બધાની પ્રાર્થના કરી. કાંઈ નથી થયું ગાયને, પણ આમ થોડીક મુરઝાઈ ગયેલી લાગે, એટલે મને એમ થાય કઈ ગાયને થયું હોય. કાંઈ ગાયને નથી થયું એમ કહે બધા, પણ તોય એકવાર બતાવી લેવાનું. એ બિચારું મૂંગું પ્રાણી છે, એ થોડી ખબર પડે. હે મારા સ્વામિનારાયણ. અને આ વધારાને બેલા ઈટું બધું બહાર હો. તને વારા નડતા હોય ને તો છોડી નાખ ઘડીક વાર. આ ડોલું ને વધારાનું હોય ને એ બધું પ્લાસ્ટિક નું અહીંયા ઢગલો કરજે, એટલે જે જોઈશે ને કલર ને બધું હોય એ રાખી દે. અને એક બાજુ આ લોખંડ ને આ રેતી ચારવાનું ને એ બધું ઓલી સાઈડ એની બાજુ, કે લોખંડ ન્યા રાખસ ને. આ બસ લોખંડ ન્યા રાખ, થોડુંક લાકડા નામ આઘું રાખું તો બે સમાઈ જાય. હો હે સરિયા તો ન્યા આમ રાખ દેજો ઉભા. હા પેલા આમ આડું રાખ, જેટલું રખાય ને એટલું આ લાકડાનું. હો આશ્રમ પર જ છું હવે, બધા કામ ચાલુ કરાવીને. ઘણા બધા કામ જો ગાયનું બનાવવાનું છે રૂમ, પછી સંતોના રૂમ, તો હવે આજથી બધું સાફ સફાઈ કરીને સ્ટાર્ટ કરાવી દઈ. હમણાં વેકેશન પડશે, તમે બધા આવજો વેકેશન કરવા. માનવ સેવા ગ્રુપ ગુજરાત તરફથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. હે મહારાજ. તડકાઈ કેટલા પડવા માંડ્યા. બીમાર એટલે થાય, સવારે ઠંડી અને બપોરે તડકા, વળી રાતે થોડી ઠંડી.
ડબલ ઋતુ થઈ ને એટલે બધા બીમાર પડે બહુ. હમણાં તો બહુ બધા બીમાર પડે છે. આપણે હવેડો જોતા હોય કેટલા 2 દિવસથી ગયા ને. યુથેજ કલ્યાણ સુરત. અને આ પાણી ક્યાંથી ભરાય, ક્યાં પહોંચ્યું જો તો. અરે વિષ્ણુભાઈ, એ ઉષાબેન મોટર બંધ કરો. આ પાણી ક્યાંય પહોંચ્યું જો બરોબર જોવા આવી ને, નહીતરા એ મહારાજ મોટર બંધ કરો. આ ક્યાં પહોંચ્યું પાણી? અને હવે તમે નીકળો, બંધ કરી મોટર. તો ઈ તો કહું છું, નળી નીકળી ગઈ એટલે. એ પ્રભુ બિચારી છે. એઠાની કુંડી ભરાઈ ગઈ, બિચારી ખાહે ને પીહે હવે. ઓલો કાગળ જો લઈ લેવો તો મોઢામાં ન જાય. લે તારે ક્યાં ગરા, લે જો તો. બે હંપીને ખાવ ને પીઓ ને, એમાંય શાંતિ નથી. એમાંય શાંત નથી. એકા બીજી બે ખાતીયું નથી ને પીતીયું નથી ને મારા માથા મારે. જો આમાંથી એક બોધ કે ગમે એ જન્મ મળે પણ જે ઓલે કે ને કે આદત હોય ને એ ન જાય. ખૂબ સરસ સેવા બેન. જય સ્વામિનારાયણ. આજ તો જો બધું છાણ, દેશી ખાતર. છાણ નાખ્યું, દેશી ખાતર બધામાં. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. આને અંદર લઈ લ્યો ને છાયા. હા આને લઈ લો. હા કામાર જાવું. તમે તો બધા જાવ, હું તો બેંકે જાતી. હાલો. હે પ્રભુ દયાળુ. પ્રભુ એમ કે હવે તમને લઈ જવા થોડાક દિવસ તો વધારે સારું. લઈ જાય તો કા લઈ જાય ને થોડાક લે. હજી તમારી જરૂર છે. મારે કાંઈ જરૂર નથી ક્યાંય. ના પ્રભુ, આપણે હોય તો ઈ તો જો એક અજ્ઞાનતા છે. હું કરું. આપણે હોય તોય ચાલે, ન હોય તોય ચાલે. બધું સંસાર ચાલવાનો જ છે આમનો. જય સોમનાથ. ના ચાલે. એવું ન હોય. પ્રભુ બધું ગાડું ચલાવે. હું કરું અજ્ઞાનતા હે. કરતલ બીજો કોઈ આદરા અધૂરા નો રહ્યા. હરી કરે તે હોય કા. ગણી દૂધ ગાળવાનો ઓલો મોટો ગણ આ નાની છે ને, એ તો હું લગભગ રાજકોટ હું જાઉં. લીમડી લેતા હશે. હા તો લેતા આવજો. ભલે ને જે આવે 10 ની ને 20 ની ભલે ને 2-3 લઈ લેજો. ઓલા આપણે કચરું ભરવાની આવી તો પાછું સાણી લઈને નહીં લેતા આવજો. નાની ગયણી થોડીક ઓલું થાય. છાસ ની એક લઈ લેજો ગાળવાની. છાસ નો ગાળવાની. ના છાસ ગાળી ન ખાય.
અરે બધું ગાળીને પીવાય 12 કલાક પછી પાણી ગાળવું પડે. હા, ગાળીને મેરવો, ભલે મેરવો, બધું ગાળવું પડે. છાશ છે ને ઘર. શાસ્ત્ર નવરા થાય ને માવા બાવા મૂકીને કઈક ભગવાનના ચોપડા વાંચો. વાંચતા ન આવડે તો હું બોલો ટેપ ચાલુ કરી દે, કેસેટ પેન ડ્રાઈવ મૂકી દઈશ, તમે સાંભળજો બેઠા બેઠા. સીધે સીધું આમ કેતા સવિતાબેન તમારા વગર નહીં ચાલશે. જો ધર્મિષ્ઠાબેન આવ્યા રાતે બે અમે 2:30 વાગે વાતો કરતી હતી. લે બોલ લે આવાજ દે. એને નીંદર નહોતી આવતી ને મને નહોતી આવતી. કહેતી હતી ને અમે તડકો મને નીંદર આવે. એ સુઈ ગઈ હતી, એક બેન અંકલેશ્વર થી આવ્યા, હું સુઈ ગઈ ને મને જોલું તા સતીશ ને આવ્યા એ કે બેન ને મળવું હોય ને ખાલી ફોટા પાડવા, તો હું સુઈ ગઈ હતી ને ઉઠી. પછી બેન બિચારાનો ભાવ કેટલો હા, એ હતો, તો આઠી તો થાય હોય તો આપણે અંકલેશ્વર થી આવ્યા હતા કાલ રાતે. પછી ગયા ને પછી મને ઘડીક ઊંઘ જ ન આવે, નહોતી આવતી તો ઊંઘ આવતી જ નહોતી. સવાર 3 સાડા 3 આવી, હું ને ધર્મિષ્ઠાબેન વાતું કરતા, મજા આવી અમને બે. પછી ઊંઘ આવી નહીં, પછી વહેલા ઉઠી ગયા, આજ ઊંઘ આવી જ નથી. એટલે અમે બે અમારી વાતું કરતા હતા. કા ધર્મિષ્ઠાબેન તો હજી ઈ તો જો એને સૂતા જ નથી. હું તો ઠીક, એને તો રાત છે તોય નથી સૂતા, જાગે છે. શું કરે હવે, સંસાર છે ઊંટના બેસણા જેવો. આજે અમે થોડા ફ્રી થઈ ગયા વધારે વહેલા. જય સ્વામિનારાયણ. જય જ્યોતિબેન, જય સ્વામિનારાયણ. ચાલો બધા વહેલા આશ્રમે પધારજો. હમણાં વેકેશન પડશે ને હું હમણાં થોડો ટાઈમ તો અહીંયા જ છું, પછી હરિદ્વાર જવાની છું. આપણું હરિદ્વારમાં એન ક્ષેત્ર ચાલે જ છે ને, એટલે હજી 1 મહિનો તો અહીંયા છું જ. તો પધારજો, ચોક્કસ વેકેશન કરવા આવજો, જેથી કરીને તમે પણ સેવાનો લાભ લઈ શકો. ચાલો બધાને ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ.